ભારતની જે બોર્ડર છે એમાં કોઈક એવી વસ્તુ છે કે જે કેનેડાની બોર્ડરમાં દુનિયાની કોઈ બી બોર્ડરમાં નથી. આની એક એનાલોજી છે, હું તમારી સાથે શેર કરવા માંગીશ. આ એકચ્યુઅલી છે ને, હું કેનેડા હતો ને ત્યારે મેં બનાવીને રાખી હતી. મેં કીધું જ્યારે કોઈ મને આવો સવાલ પૂછશે ને મારા ઘરેથી, મારો ફ્રેન્ડ કે કોઈ બી, એમ મેં વિચાર્યું તો પોડકાસ્ટમાં કહીશ, પણ જ્યારે કોઈ પૂછશે ને તો મેં કીધું એને સમજાઈશ આ એનાલોજી એમ. સારું ને, અમારા માટે એક્સક્લુઝિવ થઈ ગયું. હા એક્ઝેક્ટલી. આ મેં એકચ્યુઅલી વાત કરી છે પણ ઓન સ્ક્રીન નથી કરી મેં ક્યારે, મતલબ ઘરે કરી હોય. એમાં એવું છે, તમે એક માછલીને પકડો. હવે એ માછલી એના મમ્મી પપ્પા સાથે નદીમાં રહેતી હોય. હવે એ માછલીને તમે ઉપાડીને મીઠા પાણીના તળાવમાં મૂકો, બરાબર, અને પછી માની લો કે માછલી જે છે, માછલીનું જે બચ્ચું છે, એ લોકો જોડે એડવાન્સ ટેકનોલોજી છે, તો એ લોકો ફોન રાખે છે, એવું બધું રાખો માની લો. હવે ફોન ઉપર વિડીયો કોલ ઉપર એની મમ્મીને ફોન કરશે તો મમ્મી પપ્પા તો નદીમાં છે, તો પેલી માછલીનું જે બચ્ચું છે એ શું કહેશે કે મમ્મી ત્યાં નદીમાં છે ને, જ્યારે હું હતી ને તો ત્યાં એવી કંઈક વસ્તુ હતી કે જે મને કોન્સ્ટન્ટલી નિરંતર મને અડતી હતી, અને તળાવમાં એ વસ્તુ નથી કે જે મને અડે છે. હવે એની મમ્મી એમ પૂછે કે એવી કઈ વસ્તુ, લાઈક આપણે, કારણ કે વોટર તો ટ્રાન્સપરન્ટ હોય ને, કોઈ વસ્તુ અડતી નથી, અડતી હોય તો આપણે દેખાય ને એમ. તો કે એવી તો કઈ વસ્તુ હતી. તો પેલી હવે જે બાળક માછલી હશે, બેબી માછલી હશે, એને સમજાઈ નહીં શકે કે શું અડતું હતું. હું તમને સમજાવું કે શું અડતું હતું. એ હતો પાણીનો પ્રવાહ, પાણીના ફ્લો ઓફ વોટર. બરાબર, ફ્લો ઓફ વોટર તમે જોઈ ના શકો, જેમ વિન્ડને તમે જોઈ ના શકો, પણ તમે એને મહેસૂસ કરી શકો. હવે જે બેબી માછલી છે એની બુદ્ધિ અને જે મમ્મી માછલી છે એની બુદ્ધિ એટલી વિકસિત નથી કે એમને એવો શબ્દનો નિર્માણ કર્યો હોય કે આને ફ્લો ઓફ વોટર કહેવાય, કે જે નદીમાં હતો અને તળાવમાં નથી. બરાબર, એ જ હું તમને કહેવા માંગીશ કે મારી બુદ્ધિ કે મનુષ્યની બુદ્ધિ એટલી વિકસિત નથી, શાયદ મનુષ્ય બધાના નહીં કહેવાય, ચલો જનરલ નથી, મારી હું કહું કે હું તમને એ શબ્દ સમજાવી શકું કે જે કેનેડામાં નહોતો અને ભારતમાં છે. હું તમને એટલું કહીશ કે આધ્યાત્મિકતાથી જોડાયેલું છે. ભારતની જે બોર્ડર છે એમાં કોઈક એવી વસ્તુ છે કે જે કેનેડાની બોર્ડરમાં, દુનિયાની કોઈ બી બોર્ડરમાં નથી. જેવા ભારતનું તમે પેલું એરપોર્ટ ઉપર લેન્ડ થાઓ ત્યારે એ એટમોસ્ફિયરમાં તમે આવી જાઓ, ઇમોશનલ કનેક્ટ તમને થઈ જાય કે એક શું કહેવાય, આધ્યાત્મિક કનેક્શન આવી જાય કે હા, મારી ભલે તમે કોઈ રિલિજનમાં, ભલે તમે કોઈ ભગવાનમાં ના માનતા હોય, ડઝન્ટ મેટર, પણ જે ફ્લો ઓફ સ્પિરિચ્યુઅલિટી, આપણે એવો શબ્દ અત્યાર માટે રાખીએ ને કે કહેવા માટે, કોઈ એનો યોગ્ય શબ્દ હજુ છે નહીં, પણ ફ્લો ઓફ જે સ્પિરિચ્યુઅલિટી જે છે એ ભારતમાં જ છે, બીજે ક્યાંય નથી.